શું મિત્રો તમને ખબર છે માઘી ગણેશ કેમ બેસાડવામાં આવે છે? માઘ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીને ગણેશ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. પૌરાણિક કથાઓ અનુસાર માતા પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી બાળકનું પૂતળું બનાવી તેના પ્રાણ ફૂંક્યા હતા. જે દિવસે આ ઘટના બની તે માઘ મહિનાની વિનાયક ચતુર્થી હતી. આ દિવસે ગણેશજીની સ્થાપના કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સુખ શાંતિ આવે છે તેવી માન્યતા છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણા ભાગોમાં આ દિવસે ગણપતિ બાપાની મૂર્તિ લાવીને એમની સ્થાપના કરવામાં આવે છે. હવે બીજો પ્રશ્ન એ છે કે માઘી ગણેશ નામ કઈ રીતે પડ્યું? આ નામ પડવા પાછળનું મુખ્ય કારણ હિન્દુ પંચાંગ કેલેન્ડર છે અને આ ઉત્સવ હિન્દુ કેલેન્ડર મુજબ માઘ મહિનામાં આવે છે. માઘ મહિનામાં આવતા હોવાના કારણે તેને માઘ ગણેશ કહેવામાં આવે છે. આ ઉત્સવ હિન્દુ કેલેન્ડર મુજબ માઘ મહિનામાં આવે છે. માઘ મહિનામાં આવતા હોવાના કારણે તેને માઘી ગણેશ કહેવામાં આવે છે. જે રીતે ભાદરવા મહિનામાં આવતા ગણેશજીને આપણે ભાદરવી ગણપતિ કહીએ છીએ, તેમ જાન્યુઆરી ફેબ્રુઆરી દરમિયાન આવતા આ ઉત્સવને માઘી ગણેશજી તરીકે ઓળખવામાં આવે છે. આવા જ નવી વિડીયો જોવા માટે જરૂરથી ફોલો કરજો નવસારી મિની બ્લોગ. ધન્યવાદ.